કપાસના ખેડૂતો માટે ખુશ ખબર. ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ પર કપાસની ખેતી માટે પ્રતિ હેક્ટર ₹14,000 સુધીની સહાય આપી રહી છે. કોણ અરજી કરી શકે અને કેવી રીતે, આખી માહિતી આપણે આ વિડીયોમાં સમજશું. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો કિસાન સંદેશ. અહીં તમને ખેતી અને સરકારી યોજનાઓની સાચી અને ઉપયોગી માહિતી મળે છે. તો મિત્રો, આ યોજના શું છે તેના વિશે આપણે જાણીશું. ગુજરાત સરકારે કપાસનું ઉત્પાદન વધારવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ આ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ક્લોઝર સ્પેનિંગ ટેકનોલોજી અપનાવનાર પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર 14,000 સુધીની સહાય મળી શકે છે. મિત્રો, આ અરજી કોણ કરી શકે? તો ગુજરાતના પાત્ર કપાસ ઉત્પાદક ખેડૂતો આ ખેડૂત પર અરજી કરી શકે છે. જે યોજનાની શરતો પૂર્ણ કરે છે તે મિત્રો આ યોજનાની અરજી કરી શકે છે. એમાં મિત્રો આપણે દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12, જમીનનો દાખલો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જરૂરી હોય તો અન્ય દસ્તાવેજો પણ સાથે જોડવાના. અરજી કેવી રીતે કરવી? મિત્રો, સૌથી પહેલાં તમે આઈ ખેડૂત પોર્ટલ ખોલો. ખેડૂત તરીકે રજિસ્ટ્રેશન કરો અથવા તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો લોગિન કરો. કપાસ સહાય યોજના પસંદ કરો અને તેમાં તમારું નામ, આધાર કાર્ડ નંબર વગેરે દસ્તાવેજો ભરીને દસ્તાવેજોને અપલોડ કરો અને આ ફોર્મ કમ્પ્લીટ થયા બાદ સબમિટ કરો. અને મિત્રો, એક મહત્વની સૂચના, અરજી કરતા પહેલા અધિકૃત સૂચના જરૂર વાંચો. સહાય તમામ ખેડૂતોને આપમેળે નથી મળતી. પાત્ર અને સરકારની શરતો અનુસાર જ લાભ મળે છે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરો અને કિસાન સંદેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.